તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો આ અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જજો મિત્રો ત્યારે તમે એડિટિંગ કરી શકશો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે મિત્રો। એલાઇડ મોશન આપણે આવી રીતે ઓપન કરીએ એટલે આપણે અહીંયા એક પ્રોજેક્ટનો આવાળો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ આપણે જે કોઈ વિડીયાનું અહીંયા મટીરિયલ ડાઉનલોડ કરશું એ આપણે જોવા મળી જશે તો એના ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે મિત્રો। આવી રીતે કર્યા પછી મિત્રો તમને અહીંયા આ ખૂણે નીચેની સાઈડમાં એક આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જશે તો એના પર ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો। અહીંયા ફોટો ના મળે તો અહીંયાથી આપણે એક ફાઇલ સિલેક્ટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી ફાઇલ સિલેક્ટ કરી અને અહીંયાથી આવી રીતે એક ફોટો તમારા મનપસંદનો તમારે સિલેક્ટ કરી લેવાનો। તમે આ ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો જે આ 3 ટપકાનું આઇકન ઉપરની સાઈડ જોવાય એના પર ક્લિક કરી દેવાનું। પછી 5મા નંબરનું આ ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું। સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય એના પછી આગળ આવી જવાનું ફરી આવી રીતે મિત્રો। સોંગની આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો। અહીંયા નીચેની સાઈડ કે જે આપણું સોંગ છે અહીંયા સોંગની નજીક આવી રીતે લાવે અને મૂકી દેવાનો મિત્રો। તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય તો મિત્રો એડિટિંગ થયા પછી આપણે જે આ ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો। MB સિલેક્ટ કર્યા પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો મિત્રો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ જો ડાઉનલોડ થઈ રહ્યો છે તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ। તો મિત્રો આપણે તમારે આવી રીતે વિડીયો ડાઉનલોડ કર્યા પછી મિત્રો અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। અહીંયા તો તમારી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય। તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।